હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્કેપ કરંટ ચેનલ। અત્યારે હાલમાં તમે શ્રી પરમેશ્વર મહાદેવના દર્શન કરો છો અને આ જલાધારી પિત્તળમાં મઢવામાં આવી હતી, સુરતના કોઈ કારીગરે મઢી હતી, જેમાં કોઈ જાતનું ફિનિશિંગ નહોતું મિત્રો, તમે જોઈ શકો છો, અને કોઈ લેવલિંગ બી નહોતું ને ડાયા બી નહોતો, અને શિવલિંગ ઓછામાં ઓછું 2 થી 3 ઇંચ દબાઈ દીધેલું હતું। અને આ ભાઈને પછી જ્યારે કામ ગમ્યું નથી તો એ લોકોએ પછી સર્વે કર્યું ને એમાં મારો રિફરન્સ મળ્યો હતો, અને ત્યાં તમે જોશો જો કેટલું બધું શિવલિંગ દબેલું હતું। પછી આપણે આ બધું કાઢીને નવેસરથી આખી જે જલાધારી જે પંચધાતુમાં દોસ્તો મળી હતી, અને એમને મારું રિફરન્સ આપવામાં આવ્યું હતું। એ પછી મારા ત્યાં આવીને વિઝિટ કરીને બધું કામ જોઈ ગયા, તેમને બહુ ગમ્યું હતું મારું કામ, અને પછી હું એ પંચધાતુમાં જલાધારી બનાવી અને એમને મળીને આપી છે। અને આવી રીતે જો વિડીયો જોતા રહો, જેના અંદર અમે તમારે અપડેટ આપતા રહીએ છીએ। ઘણાક લોકોને ફેરફાર મળતો હોય છે કે ભાઈ કેમ કામના અંદર કે રેટના અંદર વેરિએશન આવતું હોય છે। એનું કારણ એવું છે દોસ્તો, અમે જે કામ કરીએ છીએ દોસ્તો એ ડાયા અને ડિગ્રીના સાથે કામ કરીએ છીએ। અમે કોઈને બી ખોટું બોલી નથી કરતા। આ અમારી સ્ટ્રેટેજી છે કે અમે કોઈને બી ખોટું બોલીને દાદાના કામના અંદર ખોટા રૂપિયા અમે લેતા નથી, અને જે હશે ફેક્ટ કહીને તમારા જોડે અમે ડીલ કરશું। જે ત્યાં તમે નાગમાં બી જોશો કે પંચધાતુ કહી છે, પણ તાંબાના નાગ પર પ્લેટિંગ કરીને તમને આપી દેશે। અને અમારા ત્યાં જે કહીશ પંચધાતુ અને પંચધાતુના નાગ દાદા આવશે, એની સ્કિનમાં કોઈ દિવસ કોઈ ફરક આવે નહીં, અડી આટાના પૂરા નાગ દાદા આવશે। આ રીતે જ વિડીયો જોવો, શેર કરો, અને હર હર મહાદેવ।